નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વોર્ડ નંબર 16માં શાળાનો 80 મહારાણા પ્રતાપ વિદ્યાલયમાં પ્રગતિ શાળા પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો, જેમાં શહેરના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, શહેર ઉપપ્રમુખ ભાર્ગવભાઈ મિયાત્રા, વોર્ડ પ્રમુખ હસમુખભાઈ કાચા, પ્રભારી વરજાંગભાઈ હુંબલ, શહેર મહિલા મોરચા પ્રમુખ લીનાબેન રાવલ, શહેર મંત્રી ચાંદનીબેન ગોંડલિયા, નારાયણભાઈ હિરપરા, પરાગભાઈ કાકડિયા, પિયુષભાઈ લાવડિયા, સુરેશભાઈ મહેતા, વાસુરભાઈ બોરીચા, હિતેશભાઈ બોરીચા, મનીષાબેન ગોહિલ, કંચનબેન સિદ્ધપુરા, રુચિતાબેન જોશી, અર્જુનભાઈ ડવ, વિશાલભાઈ ચોવટિયા, જિજ્ઞાસાબેન રામાણી વગેરે એ હાજરી આપેલ હતી। રિપોર્ટર કમલેશભાઈ અમરેલિયા, રાજકોટ। આજે 80 નંબરના મેહુલનગર મેઇન રોડ ઉપર આપણે જે 80 નંબરની સ્કૂલ આવેલી છે, તો શાળા નંબરની અંદર આજે કે જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો શાળા પ્રવેશ માટે, તો એમના અમારા 16 નંબર વોર્ડની અંદર જે પ્રમુખ છે એમને માહિતી બે આપશે। હસમુખભાઈ કાચા, વોર્ડ નંબર 16 માં પ્રમુખ છું। આ શાળાની અંદર શું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? આ શાળાની અંદર જ્યારે પ્રાઇવેટ સ્કૂલોની અંદર શાળા પ્રવેશ ઉત્સવ થતો, ત્યારે સરકારી શાળાની અંદર ગરીબ વર્ગના બાળકો કે જેમને આવીને આ બધી વસ્તુથી વંચિત રહી જતા, એના માટે મોદી સાહેબને ત્યારે વિચાર આવ્યો કે જે પ્રાઇવેટ સ્કૂલની અંદર શાળા પ્રવેશ ઉત્સવ થાય છે, તો એમને દરેક સરકારી સ્કૂલોની અંદર પણ આ શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કર્યું, જેથી કરીને ગરીબના જે બાળકો હોય, આપણે ગરીબ બાળકો, એમને પણ ભણવા માટે પ્રેરણા મળે, આવવા માટે પ્રોત્સાહન મળે, એના માટે તેના કાર્યક્રમ કરવામાં આવ્યો છે। વંદે માતરમ। હસુભાઈ, તમે અમારી યારે ભારત એક ન્યૂઝની અંદર જોડાયા, ખૂબ ખૂબ આભાર।